ખાડીના દેશ યુએઈ, સાઉદી અરેબિયા અને ઓમાનમાં 15 એપ્રિલની રાત એક કરુણ સ્વપ્ન લઈને આવે છે. આ રાત્રે મુશળધાર વરસાદ વરસે છે અને જેના લીધે આ દેશોમાં પૂરનું વાતાવરણ સર્જાય છે. અને કહેવાય છે કે 24 કલાકમાં 6.26 ઇંચ જેટલો રેકોર્ડ બંધ વરસાદ વરસે અને જેના લીધે આ શહેરોમાં ડઝનબદ્ધ શહેરોમાં કેટલાય લોકોનું મૃત્યુ થાય છે અને જાનમાલ અને સંપત્તિનું નુકસાન થાય છે. મિત્રો, રેકોર્ડ તો જે છેલ્લા 75 વર્ષનો હતો, એ છેલ્લા 75 વર્ષમાં આટલો વરસાદ આ દેશોમાં ક્યારેય નહોતો થયો એવું આ વખતે બન્યું છે. અને 2 વર્ષનો વરસાદ એક જ દિવસમાં 6.26 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકે, ત્યારે આપ પણ જાણી શકો છો કે કેવી હાલત એ દેશની થઈ હશે. પણ કહેવાય છે કે ચોરે અને ચોટે એક ચર્ચા જાગી છે કે આ દુબઈનું પૂર એ તો દુબઈના હાથના કર્યા એ વાગેલા છે. એણે જે કર્મો કર્યા છે એ કર્મોનું ફળ પોતે ભોગવી રહ્યું છે. તો આ કર્મો શું હતા જાણશું આ વિડીયોમાં. કે દુબઈના પ્રશાસને સોમવારે એક વિમાન ઉડાવ્યું હવામાં, અને આ વિમાન હતું ક્લાઉડ સીડિંગ માટેનું. આ ક્લાઉડ સીડિંગ માટે જે વિમાન ઉડાવ્યું હતું દુબઈના પ્રશાસને, એના થોડાક જ સમય બાદ દુબઈના યુએઈનો દેશ છે, એ યુએઈના દેશ ઉપર વાદળ આવે છે અને એ વાદળ ઘટાદાર બની અને વરસાદ ખાબકવા માંડે છે. આ ક્લાઉડ સીડિંગ એટલે શું? કે ક્લાઉડ સીડિંગ એ કૃત્રિમ વરસાદનું એક એન્જિનિયરિંગ નામ છે, એક સાયન્ટિફિક નામ છે. આ કૃત્રિમ વરસાદમાં સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ તથા સોલિડ કાર્બન ડાયોક્સાઇડ જેવા તત્વોને હવામાં ખુલ્લા વેરવિખેર છંટકાવ કરવામાં આવે છે અને જેના માટે હેલિકોપ્ટર અથવા તો વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ તત્વો સિલ્વર આયોડાઇડ અને પોટેશિયમ આયોડાઇડ જેવા તત્વો જ્યારે વરાળને જ્યારે આકાશમાં છોડવામાં આવે ત્યારે હવામાં રહેલા ભેજને પોતાના તરફી સંકેન્દ્રિત કરી અને ઘાટા કાળા ડિબાંગ વાદળોનું સર્જન કરે છે. અને જે પાછળથી વરસાદ આવવા માટે આ વાદળો જવાબદાર બને છે. પણ આ જે તોફાની વાદળોનું જે નિર્માણ થાય છે એ વાદળોના કારણે અડધો કલાકમાં જ જેટલા પણ હવામાં રહેલો ભેજ હોય એ ટીપામાં નિરૂપણ થઈ અને ધરતી પર ખાબકે છે. આ દુબઈમાં બને છે એવું કે એક બાજુ ક્લાઉડ સીડિંગ માટે દુબઈ સરકાર પોતાનું હેલિકોપ્ટર, પોતાનું વિમાન હવામાં તરતું મૂકે છે અને એના કારણે ક્લાઉડ સીડિંગ થાય છે. બીજી તરફ એ જ દિવસે દુબઈમાં હળવું પ્રેશર પણ સર્જાય છે અને વંટોળિયું પણ ફૂંકાય છે, જેના કારણે વરસાદની જે તીવ્રતા હતી એ ડબલ થઈ જાય છે. અને આ ક્લાઉડ સીડિંગ જે કૃત્રિમ વરસાદ હતો એ દુબઈમાં તારાજીના દૃશ્યો સર્જે છે. આ પહેલાં પણ ચીન અને અમેરિકા જેવા દેશો કૃત્રિમ વરસાદનો સહારો લઈ ચૂક્યા છે અને દુબઈ પણ દર વર્ષે જ્યારે તાપમાનનો પારો 50 ડિગ્રીની આસપાસ પહોંચે છે ત્યારે પોતાના દેશના નાગરિકોને ગરમીમાંથી રાહત મેળવવા માટે ક્લાઉડ સીડિંગ થકી કૃત્રિમ વરસાદ કરે છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરાવવા સફળ બને છે. આવી રીતે યુએસએ પણ એક વખત ઓપરેશન પોપોય થકી એક યુદ્ધમાં પણ આ ક્લાઉડ સીડિંગ કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરે છે. જ્યારે અમેરિકા અને વિયેતનામનું યુદ્ધ ચાલી રહ્યું હોય છે ત્યારે હોચીમિન સિટીમાં જ્યારે વિયેતનામના સૈનિકો છુપાઈ જાય છે અને એ ગોરિલા પદ્ધતિથી અમેરિકા સામે અમેરિકાના જવાનોને ટસથી મસ્ત નથી થતા, જ્યારે વિયેતનામના જવાનો અને અમેરિકાને વળતો જવાબ આપી રહ્યા હોય છે ત્યારે અમેરિકા પોતાના મનમાં એક ખૂંખાર, એક રાક્ષસી વિચાર લઈને આવે છે અને આ વિયેતનામના હોચીમિન સિટીમાં ક્લાઉડ સીડિંગ થકી કૃત્રિમ વરસાદ કરાવે છે અને હોચીમિન સિટીમાં તારાજી સર્જાય છે, પૂર આવે છે, ભૂસ્ખલન પણ સાથોસાથ થાય છે અને એના કારણે જે સૈનિકો હોય એમને ના છૂટકે ત્યાંથી બીજા સ્થળે જવું પડે છે. આમ ઓપરેશન પોપોય થકી અમેરિકા વિયેતનામને ઘૂંટણા પણ ટેકાવે છે, જેમાં કૃત્રિમ વરસાદનો સાથ લેવામાં આવે છે. મિત્રો, તમે પણ તમારો મત જણાવજો કે શું કુદરતની સામે કૃત્રિમ વરસાદ લાવવો જરૂરી છે? શું આ વરસાદ ભવિષ્યમાં આપણને ટકાઉ જીવન પૂરું પાડશે? અથવા તો આપણા જે રણ પ્રદેશ છે એમાં વરસાદ નથી આવતો તો ત્યાં કૃત્રિમ વરસાદ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે? કોમેન્ટ કરીને મિત્રો તમારો વ્યૂ, તમારો અભિગમ જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત.